રાયપુર ગામમાં 10 વર્ષની બાળકીની કરુણ હત્યા મામલે પોલીસે આરોપીને દબોચી લીધો છે। આ શખ્સ અન્ય કોઈ નથી પરંતુ પડોશી જ હોવાનું ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી। મહત્વનું છે કે આરોપીને બાળકીના પિતા સાથે જૂની અદાવત હોવાના કારણે તેણે બાળકનું ગળું દબાવીને ઘાતકી હત્યા કરી હતી। 13 નવેમ્બરે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ પડોશીના ઘર પાસે એક કોથળામાંથી મળી આવ્યા બાદ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। ત્યારે હવે પોલીસે આરોપીને દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દીકરીના ઘરના પાસેથી એક બંધ કોથળીમાં એની ડેડ બોડી મળેલી હતી। પોલીસ શકમંદ ઇસમોની પૂછપરછ દરમિયાન એક ઇસમ જેનું નામ અનિલ કુમાર વાગરી છે, જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વ્યાપાર કરે છે, એને આ દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી છે। આ હત્યાનું મુખ્ય કારણ મરણ જનાર દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે। આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગળો દબાવીને એની હત્યા કરી દીધી હતી। રાયપુર ગામમાં 10 વર્ષની બાળકીની કરુણ હત્યા મામલે પોલીસે આરોપીને દબોચી લીધો છે। આ શખ્સ અન્ય કોઈ નથી પરંતુ પડોશી જ હોવાનું ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી। મહત્વનું છે કે આરોપીને બાળકીના પિતા સાથે જૂની અદાવત હોવાના કારણે તેણે બાળકનું ગળું દબાવીને ઘાતકી હત્યા કરી હતી। 13 નવેમ્બરે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ પડોશીના ઘર પાસે એક કોથળામાંથી મળી આવ્યા બાદ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। ત્યારે હવે પોલીસે આરોપીને દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દીકરીના ઘરના પાસેથી એક બંધ કોથળીમાં એની ડેડ બોડી મળેલી હતી। પોલીસ શકમંદ ઇસમોની પૂછપરછ દરમિયાન એક ઇસમ જેનું નામ અનિલ કુમાર વાગરી છે, જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વ્યાપાર કરે છે, એને આ દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી છે। આ હત્યાનું મુખ્ય કારણ મરણ જનાર દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે। આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગળો દબાવીને એની હત્યા કરી દીધી હતી। રાયપુર ગામમાં 10 વર્ષની બાળકીની કરુણ હત્યા મામલે પોલીસે આરોપીને દબોચી લીધો છે। આ શખ્સ અન્ય કોઈ નથી પરંતુ પડોશી જ હોવાનું ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી। મહત્વનું છે કે આરોપીને બાળકીના પિતા સાથે જૂની અદાવત હોવાના કારણે તેણે બાળકનું ગળું દબાવીને ઘાતકી હત્યા કરી હતી। 13 નવેમ્બરે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ પડોશીના ઘર પાસે એક કોથળામાંથી મળી આવ્યા બાદ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। ત્યારે હવે પોલીસે આરોપીને દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દીકરીના ઘરના પાસેથી એક બંધ કોથળીમાં એની ડેડ બોડી મળેલી હતી। પોલીસ શકમંદ ઇસમોની પૂછપરછ દરમિયાન એક ઇસમ જેનું નામ અનિલ કુમાર વાગરી છે, જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વ્યાપાર કરે છે, એને આ દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી છે। આ હત્યાનું મુખ્ય કારણ મરણ જનાર દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે। આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગળો દબાવીને એની હત્યા કરી દીધી હતી।